જય રાધા કૃષ્ણ. આપણે બધા આજે ઓક્ટોબરની 27 27 તારીખે 2020 રાધાકૃષ્ણ ટેમ્પલ એલન ટેક્સાસમાં ફાધરની આત્માની શાંતિ માટે આજે બધા પ્રેયર્સ માટે ભેગા થયા છે. અને તમારો ઘણો ઉપકાર, તમે સાથે બધા છો અમારી સાથે ફાધરના આત્માની શાંતિ માટે આજે ભેગા થયા છે. અને કન્ટ્રીમાંથી, ઇન્ડિયામાંથી બધા ઝૂમમાં સાથે અમારી સાથે છે આજે પૂજા પાઠમાં. તમારો ઘણો ઉપકાર. ફાધર, પપ્પા મારા, અમે બે ભાઈઓ અને એક બેન, ઈલા મારાથી નાની બેન, મારા બ્રધર નીતિન પટેલ, અમે ત્રણેય છોકરાઓ અહીંયા સાથે છે. મમ્મીજી સાથે છે, મારા બનેવી છે પંકજ કુમાર, છોકરાઓ છે, બાળકો છે, વિનીત, પ્રિયા, ઈશા, સલોની, રોશની, શર્મિષ્ઠા, નૈના, આખું કુટુંબ બધા સાથે છીએ. બધાનો નમસ્કાર તમને બધાને, અને પપ્પાને ખાસ કરીને પપ્પાની આત્માની શાંતિ માટે. પપ્પાની તો લેગસી ઘણી બધી છે. નાનપણથી હું જોતો આવ્યો છું, એમની સાથે મોટો થયો છું, બધી મેમરીઝ છે. પણ ખાલી મારે બે શબ્દોમાં કેવું છે કે હી વોઝ વેરી devotion to God. એમની લાઈફની જર્ની સ્ટાર્ટિંગમાં એક ક્વોલિફાઈડ એન્જિનિયર હતા. આખા કન્ટ્રીમાં, ઇન્ડિયામાં એમના પ્રોજેક્ટ્સ હતા, ઘણા મેમોરેબલ પ્રોજેક્ટ્સ હતા. પાછળની જિંદગીમાં એમને ભગવાનને સોંપી, સ્પિરિચ્યુઅલ મેન હતા, અને હી વોઝ ડિવોશનલ ટુ ગોડ. એવરી ડે પૂજા પાઠ 3-4 કલાક, છોકરાઓ માટે, બધાની માટે પ્રાર્થના કરે. અમને બધાને છેલ્લી ઘડીએ એમણે આશીર્વાદ આપ્યા. અમે બધાએ વિડીયોથી એમના દર્શન કર્યા અને એમને બધાને આશીર્વાદ આપ્યા, અને હસતા હતા, હંમેશા હસતા હતા ગયા. એટલે આ સેલિબ્રેશન બી છે એમનું. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને સાથે રાખશે, અને એકલા નથી ગયા, ભગવાન સાથે છે એમની. અને ભગવાન એમનો દરવાજો બી ખોલ્યો છે એમને ત્યાં આવકારવા માટે. એટલે મારા નમસ્કાર પપ્પા અને ફેમિલીને બધાને. મારા ભાઈને નીતિનને આપું છું. એટલે જય શ્રી કૃષ્ણ. બધાને અમારા તરફથી, અમારા કુટુંબ તરફથી ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર જોઈનિંગ. મારા ફાધર જશુભાઈ પટેલ અને અમારું આખું ફેમિલી અહીંયા છે આજે. એટલે ખાસ કરીને તો એમની આત્માને શાંતિ મળે એટલે જ અમે બધા ભેગા થયા છે. પણ તમારો જે પ્રેમ ભાવ અને તમારો જે ભગવાનનું જે પ્રેયર્સ સાથે આપણે કરશું તો વધારે એમને આત્માને શાંતિ મળે અને પીસફુલ એમને શાંતિ થાય. એટલે આપણે ભેગા થયા છે. થેન્ક યુ વેરી મચ. વિનીત, તમારે you want to say something for Dada? Thank you everyone for joining from India, from all over America. On behalf of myself, Isha, Kishan, Saloni, Roshni, we appreciate everyone's prayers, keeping our Dada in our hearts. We miss him, and we know he's in a better place now. Everyone is saying sorry for your loss, and my biggest thing is he's not lost. When you lose something, you don't know where it is. We know exactly where he is. He's in heaven with the gods, and where he has peace. So again, thank you very much, and God bless everyone.
तो सब भगवान से प्रार्थना करें कि जो आत्मा आपके पास में आया हुआ है उस आत्मा की शांति के लिए यहाँ भगवान से प्रार्थना करेंगे तो उसको आपके चरणों में लंबे समय तक वास प्राप्त हो। ऐसे उत्तम व्यक्ति की वहाँ भी जरूरत होगी, इसलिए भगवान ने वहाँ बुलाया है। तो आइए भगवान से प्रार्थना करें और खुद जो उनके पीछे कार्य हो। श्राद्ध कर्मा श्रद्धया दीयते, श्राद्ध श्रद्धा पूर्वक जो उनके पीछे कर्म किया जाता है उसको श्राद्ध कहा जाता है। तो श्रद्धा पूर्वक આપણે બધા મળી તમારા બધાની પ્રાર્થના અને એથી વેદના મંત્રો અને તમારી બધાની શ્રદ્ધા એનું સંગમ થતા એ ઉત્તમ ફળ પ્રાપ્ત આપનારું છે। તો આવો ભગવાનની પ્રાર્થના કરી અને એમની શાંતિ માટે આ બધી પૂજા કરીએ। ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ। ओम अपवित्र पवित्रो वा सर्वावस्थांगतो विवा यस्मरेत् पुंडरीकाक्षं सभायाभ्यंतर शुचिः। पुंडरीकाक्षाय नमो नमः, पुंडरीकाक्षाय नमो नमः। અહીંયા તમને ચંદનનો તિલક થશે, કારણ કે કંકુનું તિલક હજુ આપણે ઘરની અંદર શુભ ચાલી રહ્યો છે એટલે કંકુ હાલ નથી લગાવાતું। કર્મના અંતે તિલક કંકુનો કરી શકીએ છીએ। અત્યારે ચંદન શીતળતાનો પ્રતીક છે, એના માટે કંકુનો તિલક આપણે કર્યું। ચંદનનો તિલક કર્યું, કંકુનો તિલક કરી શકીએ અથવા ઘરે આપણે જાતે શોક ઉતારીએ પછી કરી શકીએ। હરિ ઓમ પવિત્ર ધારણમ જમણા હાથની અંદર સેકન્ડ લાસ્ટ આંગળીમાં પહેરો પવિત્ર દર્ભની વીંટી છે, બંને ભાઈઓ પહેરો સેકન્ડ લાસ્ટ આંગળીમાં। ओम पवित्रेस्तो वैष्णव्यो सवितृवा प्रसवो नाम्य चित्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः तस्य ते पवित्रपदे पवित्रभूतस्य कामः पुणे तच्चकेयम्। पुंडरीकाक्षाय नमो नमः। 3 વાર પાણી પીવાનું છે। જો તમે માસ્ક નીચે કરજો અને 3 વાર પાણી પીવું હોય તો પીવાનું, નહીં તો સૂંઘી અને અહીંયા પધરાવી દેવાનું બંને ભાઈઓ। ओम केशवाय नमः स्वाहा, ओम नारायणाय नमः स्वाहा। ओम माधवाय नमः स्वाहा, ओम गोविंदाय नमः। हस्तं रक्षार्य आशीर्वाद। हरि ओम चमची भरीने બંને ભાઈઓ પાણી પકડી રાખો। જમણા હાથથી ચમચી ભરીને પાણી ચમચી। हरि ओम ओम विष्णुर्विष्णुः ग्रह गुणगण विशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ मासानां मासे ग्रह गुणगण विशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ मासोत्तमे मासे पुण्यपवित्रे ये शुभवासरे शुभनक्षत्रे योगे कर्णे रात्रे चंद्रे ग्रह गुणगण विशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ एवं टेक्सास राज्ये मध्ये राधाकृष्ण मंदिरे अस्मिन् मासे शुक्ले पक्षे एकादश्यां तिथौ शतभिषा नक्षत्रे मंगलवासरे कुंभरात्रे चंद्रे एवं तुला रात्रे सूर्य ग्रह गुणगण विशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ नाम गोत्रः। તમારું ગોત્ર યાદ છે તમને? સરનેમ કઈ આપનું? સરનેમ પટેલ। પટેલ કાશ્યપ ગોત્રસ્ય પટેલ ગંગારણस्य નામધેયस्य સ્વર્ગસ્થ પિતા પપ્પાનું નામ જશુભાઈ। જશુભાઈ નામધેયस्य પુત્રः તમારું નામ રાજેશભાઈ શર્મણः। नितिनभाई नामधेयस्य समस्त सपरिवारस्य सकुटुम्बिजनानां सह मिलित्वा बोलो मम पितायाः मोक्ष सद्गति वैकुंठलोक प्राप्ति अर्थम त्रेतत्व निवृत्ति अर्थम शुभ फल प्राप्ति वैकुंठलोक गोलोक प्राप्ति अर्थम दशा एकादशा द्वादशा इत्यादि कर्म अहम करिष्ये। तदंगतमेनादिकृष्णं प्रसादागरं विश्वस्तुर्यस्मान् च करिष्ये। जय हरि ओम। बन्ने ओम महाभूर्भुवः स्वः
गायत्रे पुष्पजगद्यनुस्तुपङ्क्यासः बृहत्स्नेहाककुसुतीभिः सम्यन्तु त्वाम् તમારી બાજુ જ્યારે દેવતાઓની પૂજા હશે ત્યારે આ બાજુ પિતૃઓની પૂજા હશે ત્યારે અને આ બાજુ કરજો. हरिः ओम् दीपप्रज्वालनं चन्द्रमानसो जातचक्षुः सुकृतो जायत श्रोत्राद्वायुष्यप्राणश्च मुखादग्निर्जायत. ओम चंद्रमा मनसो जातचक्षुः सूर्यो जायत श्रोत्राद्वायुष्यप्राणश्च मुखादग्निर्जायत. हरिः ओम नमस्कारं च नमस्करोमि. पकड़ी रखो अंदर પિતાજીના આત્માને આપણે અહીંયા બોલાવીશું કે જ્યાં આ પૂજા થતી હોય ત્યાં એક સ્વરૂપ તરીકે એક આપણે એની તસવીર મૂકી છે અને પૂજા તરીકેનું એક શ્રીફળ જે છે એને આપણે બધી વસ્તુઓ શ્રદ્ધયાદીએ તે સ્વીકારતા થયું અને એમને આપણે બધી વસ્તુ આપી છે પણ એનું કશું સ્થિર એની લેવા માટે આધાર નથી. તો આપણે એમને રિક્વેસ્ટ કરીશું જે પણ આત્મા હોય અને કહીશું કે આ આત્માને શરીર આની અંદરથી કોઈ પણ હજુ જૂની અમને મળી નથી, બરાબર, હજુ તો અમુક દિવસ થયા ત્યાં સુધી ક્રિયાઓ ન થાય ત્યાં સુધી એ જે આત્મા ભટકતો હોય છે એ આત્માને આપણે સ્થિર રાખીએ અને અહીંયા બિરાજમાન કરીશું કે આ બધી વિધિ એ વોચ કરી શકે. બોલો ગતોસી દિવ્ય લોકેત્વમ કૃતાંત વિહિતા તથા મનસા વાયુ ભૂતેન શ્રીફલે ત્વામ અહમ નિમંત્રયે. गतोसि दिव्य लोके त्वं कृतान्त विहिता तथा मनसा वायु भूतेन गते त्वामहं निमंत्रये. हरि ओम गतोसि दिव्य लोके त्वं. તમે પ્રાર્થના એવી કરી કે જે દિવ્ય લોકમાં ગયેલા છો એવા ગતોસી દિવ્ય લોકે ત્વં કૃતાંત વિહિતા તથા તમને તમારી વિધિ કરવા માટે બેઠા છીએ તો જે પણ જે જગ્યાએ હોવ એ જગ્યાએથી અહીંયા અમે પૂજા કરીએ છીએ ત્યાં આવો અને પૂજાને જોવો એવા ભાવથી આપણે વંદન કર્યા, એમને શ્રીફળના માધ્યમથી ત્યાં બેસાડ્યા. આવો એમને બધી તીર્થોની યાત્રા કરાવી અને પછી પૂજામાં બેસાડી. બોલો અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારવતી, ચૈવ સપ્તૈકા મોક્ષ દાયિકાઃ. આ બધી નગરીઓ જે છે એકદમ મોક્ષ દેવા વાળી છે. આ બધા નગરીઓના આવા સમયે જો નામ જપવામાં આવે તો આ બધી તીર્થોની યાત્રાઓ આપણે પિતાજીના આત્માને કરાવાઈ અને કહ્યું કે તમે અહીંયા સ્થિર રહો જેથી તમે મોક્ષ પ્રાપ્ત થાય. ગતોસી દિવ્ય લોકે ત્વં કૃતાંત વિહિતા તથા મનસા વાયુ ભૂતેન શ્રીફલે ત્વામહં નિમંત્રયે. ઓમ નમસ્કારં સમર્પયામિ. હરિ ઓમ. જનોઈ જે છે હવે એમ રાખો, ચમચી ભરીને પાણી પકડી રાખો. ધન્યવાદ. હા, શર્મણા સંગતા સિદ્ધર્થમ મહાવિષ્ણુ સ્મરણ પૂજન કરીએ. જળ મૂકી દઈએ. અહીંયા વધારે ભગવાન વિષ્ણુ ભગવાનનું સ્મરણ પૂજા વારે થઈ આવશે કારણ કે મોક્ષનો ડિપાર્ટમેન્ટ છે ભગવાન વિષ્ણુના પાસે, બરાબર. અહીંયા ગણપતિ કે અંબાજી માતાની આવા દેવતાઓની પૂજા ક્યાંય થતી નથી. શ્રાદ્ધમાં ફક્ત જે છે ભગવાન વિષ્ણુનું સ્મરણ વધારે કરવામાં આવે છે. એટલે
શ્રી કૃષ્ણ શરણમમાં એના જપ પારેકરી કરતા હોઈએ છીએ. અને અહીંયા પણ વિષ્ણુની પણ પૂજા આવશે. અહીંયા ભગવાન વિષ્ણુ નારાયણને વંદન કરો. મારું ફૂલ હાથમાં રાખી ભગવાનને પ્રાર્થના કરીશું કે હે ભગવાન, આપની અમે પૂજા કરવા મારા પિતાજીના શ્રાદ્ધ કર્મની અંદર આપને વંદન કરીએ છીએ. આપને એક અત્યારે સ્મરણ કરીશું. આગળની પૂજા પૂરી થયા પછી વિષ્ણુ ભગવાનની 16 ઉપચારથી પૂજા કરીશું. હરિ ઓમ. ઓમ વિષ્ણવે નમઃ. એનો જપ કરો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ ये शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते। नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। हरि ओम महाविष्णवे नमो नमः। सकलोपचारार्थे पुष्पाणि समर्पयामि च नमस्करोमि। हरि ओम। सबसे गले में पानी पकड़े रखो। हरि ओम। कर्मा संगदा चित्तर कर्मा विष्णु ग्रह गुणगण विशेषण विशिष्टायाम मासोत्तमे मासे अस्मिन् मासे शुक्ले पक्षे एकादश्यां तिथौ वासरान्वितायां मंगलवासरे ग्रह गुणगण विशेषण विशिष्टायां शिवपुण्यदेव पटेल वृन्दाने काश्यपगोत्रस्य स्वर्गस्थ पिता पप्पाનું નામ यशवंतभाई नामधेयस्य प्रेतस्य प्रेतत्व उद्धारणार्थम અત્યારે આપણે બધી વિધિ કરી ત્યાં સુધી એમના માટે પ્રેત શબ્દ વપરાશે. પણ પ્રેત એટલે પેલા ભૂત પ્રેત નહીં, પણ કોઈ પણ ઓફ થઈ જાય એટલે જ્યાં સુધીની ક્રિયાઓ ન થાય ત્યાં સુધી એ આત્મા ભટકતો હોય છે, તો એ આત્માના માટે એક શબ્દ પ્રેત શબ્દ વપરાય છે. કોઈ પણ કરોડપતિ હોય કે નાનો નાનો વ્યક્તિ ગરીબ હોય એના આત્માના પાછળ એ પ્રેત શબ્દ વપરાય છે. તો આપણે વિધિ કરીએ છીએ તત્વમાંથી મુક્તિ મળે અને એને ઉત્તમ લોક, ગૌલોક, વૈકુંઠ લોક એમને પ્રાપ્ત થાય એના માટેનો પ્રયાસ છે આપણે. બરાબર. હરિ ઓમ મહાન. તમારું નામ બોલો. રાકેશભાઈ નામધેયસ્ય નીતિનભાઈ શર્મણઃ સહપરિવારસ્ય સહબાંધવાનાં જનાનાં સહ બોલો મમ પિતાયાः પ્રેતત્વ નિવૃત્તિ અર્થમ મોક્ષ ગોલોક વૈકુંઠ લોક प्राप्ति अर्थम दशा कर्म श्राद्ध अहम करिष्ये। हरि ओम। शक्ति पास इतनी ज्ञानी किए का करी ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। ओम गंगाजलं प्रोक्ष। તમારી કટોરીમાં એક ચમચી બધું લઈ લો, એમાંથી આમાં ટ્રાન્સફર કરો. તમે આ ફૂલ લો અને પાન લો અને સામગ્રી ઉપર બધે છાંટી આપો. હા, એનાથી બધી સામગ્રી આ જગ્યા ઉપર આપો. વિશ્રામયો ભુવસ્થાન ઉર્જે દધાતન મહેરણ ચક્ષેજો વાસિવદમોરજવાજેતે હનઃ ઉષદીરિવ માતરવા તસ્મારંગમામો દક્ષસયાય જનવધઃ આપો જનયથાચનઃ. અહીંયા પિંડ મૂકવાના આવશે આ જગ્યાએ. બરાબર. તો પિંડ મોટા ભાઈ તમે મૂકી શકશો. આમ લેવાનું છે તમારે, રાઈટ હેન્ડમાં આવશે. આવી રીતના પકડી શકશો. આમ લઈ અને આમ મૂકવાનું થશે. એટલે તમારો અંગૂઠા બાજુ કેટલું વળી શકશે? ના, એ બાજુ હા, અહીંયા મૂકાશે. અહીંયા સુધી એકવાર ટ્રાય કરો. લઈને આમ કરો. આવી રીતના 10 પિંડ આપણે મૂકવાના થશે. તમે ભાઈને આપશો ડાબા હાથમાં, તમે જમણા હાથથી એ ડાબા હાથમાં આવું જશે. જમણા હાથથી આવી રીતના લેવાનું અને આમ મૂકવાનું છે. બરાબર. એ પિંડ કયા છે એ તમને જણાવી આપું છું. આમાંથી 10 પિંડ લેવાના વાળા હતો. એને તમારે ફળમાં રાખો.
તેનો પેલા આ બાજુ ડાબી બાજુ કરી દો. ડાબી બાજુ પર. આમાંથી કાઢી નાખો. તમે ભાઈ થોડું પેલા પાણી છાંટી આપો આ જગ્યા ઉપર. છાંટો તો પણ માપો વિષ્ટામયો ભુવસ્સાવનો ઉલ્લેખ ધાતનો મહેરાય કક્ષતે જોવઃ શિવરમો વંદવાજે તસ્ય દેહનઃ સતી દેવાદરઃ. હરિ ઓમ માં તમે ચમચી ભરીને પાણી પકડી રાખો. કર્મણા સાંગરાદિત્ય ધર્મઃ અમુક ગોત્રસ્ય અપસંજ્ઞેન અમુક કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય પપ્પાનું નામ બોલો. જસવંતભાઈ પ્રેતસ્ય શિરો નિષ્પત્ત્યર્થમ પિંડદાનં ચ કરીષ્યે. જળ મૂકી દો. હરિ ઓમ પિંડે રેખાકરણમ ઓમ પિંડે ઓમ પિંડ સ્થાને અવનેજનમ કુશાસ્ત્રણમ. દાખલો પાઠવ્યો છે કે હાથ લગાવો. ગર્ભદેશ ગર્ભ એટલે ગ્રીન ઘાસ છે ને, હાથ લગાવવાનો. કુશાસ્ત્રણમ. હવે તમે ભાઈને આપજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બરાબર. ભગવતે વાસુદેવાય. હવે 10 વાર પપ્પાનું નામ બોલવાનું અને ગોત્ર બોલવાનું. બરાબર. પછી કહું મદ્દત્તમ તવો પ્રતિષ્ઠતામ ત્યારે તમારે આમ કરવાનું. 2 લાઈનમાં 5-5 ની 2 લાઈન કરવાની. 1 2 3 4 5 અથવા તમે એક આમ પણ મૂકી શકશો. બરાબર. સીધા જેમ ફાવે. હરિ ઓમ. દક્ષિણ તરફ છે તમારું દેખાડી આપો. હા, દક્ષિણ તરફ ત્યાં જોઈ અને પછી અહીં મૂકવાનું. બરાબર. અમુક ગોત્રસ્ય કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય જસ્વંતભાઈ પ્રેતસ્ય પ્રથમે હનિ શિરો નિષ્પત્ત્યર્થમ એષતે પિંડે મદ્દત્તંતવો પ્રતિષ્ઠતામ. જણાવવાનું નથી, ખાલી ફક્ત ગોળ જ લેવા દેવાનું. તમને ના ફાવે તો ભાઈ પણ કરી શકો. હરિ ઓમ. અથવા તમારે કરવું હોય તો તમે એમને આપી દો. તમે કરશો. તમને ફાવશે? હા, તો 5 પિન તમે મૂકો. 5 આમ અધિકાર મોટા ભાઈ નથી, પણ અસમર્થ હોઈએ આપણે કદાચ કે ભાઈ આપણને નથી ફાવતું, ચૂકતું હોય ત્યાં તો આપણે ઓથોરિટી આપી દઈએ. બરાબર. હરિ ઓમ. પહેલું પિંડ જો મૂક્યો એ આપણે બધા 10 પિંડ મૂકીશું. એના અગ્નિ સંસ્કાર થયો ત્યારથી લઈને પ્રતિ દિવસ એક આ પિંડ આપવાનો હોય. તો એ પિંડ આપવાથી શું થાય તો કે એના પાર્ટ બોડી બનતી જાય. આપણે બધી વિધિઓ પાછળ બધી ક્રિયાઓ કરવાની છે, તો એને આધાર નથી એને કશું લેવા માટે. આપણે તમારે જળ આપવું હોય પણ એ તો મુખ નથી. તમારે કંઈક ખાવાના ફ્રૂટ આપવા છે તો એને હાથ નથી. એને કશું તમારે બીજું આપવું છે તો એને ચાલવા માટે કશી વસ્તુ નથી, એ પગ નથી. તો એ આખા શરીર આખું એનું બનાવવાનું, અન્ન બનાવવું પડે. એટલે 10 પિંડ આપશું તો આખું શરીર બનશે. તો પહેલો પિંડ આપ્યો તો એના પહેલા પિંડથી શું બને છે? શિરો નિષ્પત્ત્યર્થમ, મસ્તકનો ભાગ બને પહેલા દિવસે. અગ્નિ સંસ્કાર કર્યો પછી પહેલા દિવસનો જે છે એ શિર મસ્તકનો ભાગ બને છે. શિરો એટલો પહેલો પિંડ આપ્યો. બીજો પિંડ આપો. કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય એટલે પપ્પાનું નામ. હું તો એક પ્રેતસ્ય બોલું, તમારા પપ્પાનું નામ બોલવાનું. બરાબર. જસુભાઈ પ્રેતસ્ય દ્વિતીય હનિ વર્ણ અક્ષી નાસિકા નિષ્પત્ત્યર્થમ એષતે પિંડે મદ્દત્તંતવો પ્રતિષ્ઠતામ. બીજા નંબરની અંદર આપણે કર્ણ એટલે કાન બને, અક્ષી એટલે આંખો બને, નાસિકા આ બીજા નંબરના પિંડ આપવાથી બને છે. ઓમ તૃતીય હનિ બીજું આપો. કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય પપ્પાનું નામ. ત્યારે હું અમુક પ્રેતસ્ય બોલું એટલે અમુકની જગ્યાએ તમારે એમનું પપ્પાનું નામ બોલવાનું. જસવંતભાઈ પ્રેતસ્ય ગ્રીવા ભૂજ વક્ષ નિષ્પત્ત્યર્થમ એષતે પિંડે મદ્દત્તંતવો પ્રતિષ્ઠતામ. ત્રીજા નંબરનો ગ્રીવા એટલે કે ગળું બને. ચોથા નંબરનો ભુજ એટલે ભુજાઓ અને વક્ષ અને વક્ષસ્થળ બને છે. ચતુર્થે હનિ કાશ્યપ ગોત્રસ્ય દક્ષિણમાં જોવાનું અને પછી ચતુર્થે હનિ ઉદર કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય જસવંતભાઈ પ્રેતસ્ય ઉદર નાભિ લિંગ પટી કુડ પૃષ્ઠ નિષ્પત્ત્યર્થમ એષતે પિંડે મદ્દત્તંતવો પ્રતિષ્ઠતામ.
બધી લઈ લઈ અને આખું હાથ ફેરવવાનું. હા, કારણ કે અમુક મુદ્રાઓ છે એમની આ સિસ્ટમથી આપવી પડે. પંચમે હની કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય પટેલો સંગામને અમુક પ્રેતસ્ય જસવંતભાઈ પ્રેતસ્ય પંચમે હની ચોથામાં અંદર બોલે આપણે ઉદર એટલે પેટ બની, નાભી એટલે દૂધી બને, લિંગ એટલે પુરુષ લિંગ સ્ત્રીલિંગ જે હોય, કટી એટલે કમરનો ભાગ બને, ગુદ એટલે બેસવાની સીટ બને અને પૃષ્ઠ એટલે કમરનો ભાગ બને છે. 5મા નંબરનો પિંડ હવે કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય જસવંતભાઈ પ્રેતસ્ય પંચમે હની ગુરુ જાનુ જંગા પારે એવા નિષ્પત્તર્ગમ એ શકે પિંડે તવો પ્રતિષ્ઠામાં 5મા નંબર ઉરુ અને ગંગા બને છે અને પગના અવયવો. બરાબર, હવે થાળી આપી દે અને જોર કરીને લાઈનમાં મૂકી દે. ગોળ 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 લડ્ડુ બનાવો. રાઉન્ડ કરીને એકબીજાને અટેચ કરી દો. ના, આમ આમ સીધા બંને બાજુ સાથે. હવે બીજી લાઈન બનાવો. તમે એક આપો છો, તમે રાઈટ હેન્ડથી આપવાનું. તમારા ડાબા હાથમાં લઈ જાઓ. તમે જમણા હાથથી પકડી રાખો. દક્ષિણ તરફ મુખ રાખો. અમુક ગોત્રસ્ય કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય જસવંતભાઈ પ્રેતસ્ય ષષ્ઠમે હની દંત રોમ નખત્વક નિષ્પત્તર ગણેશતે પિંડે મત્તત્તંતવો પ્રતિષ્ઠતામ. શું બને છે? 6થા નંબરનું પિંડ આપવાથી શું બને? દંત એટલે દાંત બને, રોમ એટલે રૂંવાટી બને, નખ બને, ત્વક એટલે ચામડી, ત્વક એટલે ચામડી બને છે અને નાખૂન બને છે. નિષ્પત્તર 7મા દિવસનો પિંડ આપીએ. સપ્તમે હની કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય જસવંતભાઈ પ્રેતસ્ય સપ્તમે હની રુધિર માસ અસ્થિ મજ્જા શીલ નિષ્પત્તર ગણેશતે પિંડે મત્તત્તંતવો પ્રતિષ્ઠતામ. સપ્તમે 7મા હની અંદર રુધિર એટલે કે લોહી બને, માંસ બને, અસ્થિ હાડકા બને અને મજ્જા બને. ઓમ કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય જસવંતભાઈ પ્રેતસ્ય અષ્ટમે હની સર્વ મર્માવ મૂલય પાદબલબલિયા નિષ્પત્તર ગણેશતે પિંડે મત્તત્તંતવો પ્રતિષ્ઠતામ. 8માની અંદર સર્વ જે કોમળ કોમળ સંપૂર્ણ આપણા પગના અવયવો જે છે, આંગળીઓ વગેરે વગેરે. મર્મ એટલે જે કોમળ અંગો હોય. 8માની અંદર કાશ્યપ ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય જસવંતભાઈ પ્રેતસ્ય સર્વ પૂર્ણ સર્વાંગ સંપૂર્ણ અવયવ નિષ્પત્તર ગણેશતે પિંડે મત્તત્તંતવો પ્રતિષ્ઠતામ. 9મો પિંડ આપ્યો એટલે એમાં આખું શરીર બન્યું. એટલે શરીર બની જાય પછી એને ભૂખ અને તરસ લાગવા માંડે તો એની ક્ષુધા માટે 10મો પિંડ આપણે આપીએ. ઓમ કાશ્યપ ગોત્રસ્ય અસ્મદ પ્રેતસ્ય અસ્મદ પિતા જસવંતભાઈ પ્રેતસ્ય ક્ષુત પીપા આસાદ્ય નિવૃત્તતમે સતે પિંડે મદ્દત્તંતવો પ્રતિષ્ઠતામ. ભૂખ અને તરસ માટેનો 10મો પિંડ અપાયો. 10 અપાઈ ગયા. હરિ ઓમ અને સાઈડમાં મૂકી દો. હરિ ઓમ પૂર્ણરુદ્રમ દદ્યાત પિંડે પ્રત્યેવજનમ. ડાબાથી ચમચી લેવાની, જમણા હાથમાં પાણી લઈ અને બંને ભાઈઓ એક એક લાઈનમાં થોડું થોડું પાણી પિંડ ઉપર ચડાવી દો. અંગૂઠાથી આમ હા આમ મોટી બંધ રાખો તો પણ ચાલે. આમ કરો અને આમ લાઈનથી આમ જવા દે. પિંડે પ્રત્યેવજનમ. પિંડે સૂત્રાચ્છાદનમ. બંને ઉપર એક એક સૂત્રનો ગાંઠનો ચડાવી દો. પંચામૃત શેમાં આપવું આપણે?
લોકો ટીપુ ટીપુ ચડાવી શકે. પિંડે પંચામૃતમ ઉપતિષ્ઠતુ. તમે ચંદન નો તિલક બધે કરી દો. એક પિંડ ઉપર પહેલી આંગળી પિતૃઓ માટે પહેલી આંગળી. હા, બધા ઉપર એક એક તિલક કરતો. હરિ ઓમ પ્રેતા જયતા નર ઇન્દ્રો વહ સર્વ જક્ષદુ ગ્રાવઃ સંતુ બાહવો નાતિભ્ય યથા સદા. પિંડે અક્ષરાં તિલાન્યવાન તિલાનુપદિષ્ઠતુ. ફળના દાણા પધરાવી દેવાના. ના ફાવે તો પછી ખાલી આમ કરીને ચડાવી દેવાનું, તો અંગૂઠો ફેરવી દેવાનો. બરાબર, ના ફાવે. પિંડે પુષ્પાણી ઉપતિષ્ઠતુ. તમે 5 પર એક ફૂલ મૂકી દો. તમે 5 પર એક ફૂલ મૂકી દો. ચપટી કરીને ચડાવો. उपतिष्ठतु धूपं पिण्डे धूपम् उपतिष्ठतु दूरसि दूर्वधूर्वन्तर्योऽस्मान् दूर्वतिदं दुर्वजं वयं दुर्वामादेवानां शिवहनितमग्भो सस्मितमं बबलितमं दुष्टतमं देवहूतमं दीपं उपतिष्ठतु दीवानो दर्शन कराई जाए. द्राक्षामलग्नैवेद्यं तेलમાં દ્રાક્ષ પડી છે. થોડી થોડી બધી મૂક્યા પછી પિંડે દ્રાક્ષામલગ્નૈવેદ્યમ ઉપતિષ્ઠતુ. ડાબો હાથ ઉપર રાખો, જમણા હાથે સ્વાહા સ્વધા બોલી અને જમાડવા. ઓમ પ્રાણાય સ્વધા, ઓમ અપાનાય સ્વધા, જ્ઞાનાય સ્વધા, ઓમ દાનાય સ્વધા, ઓમ સમાનાય સ્વધા. એક ચમચી કરીને પાણી મૂકો. મધ્ય જલમ ઉપતિષ્ઠતુ. ફરીથી ભોગ લગાવો. ઓમ પ્રાણાય સ્વધા, ઓમ અપાનાય સ્વધા, જ્ઞાનાય સ્વધા, ઉદાનાય સ્વધા, समानाय स्वदा. 4 चमची કરીને પાણી. ઉત્તરાભૂષણ મસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ આત્મન્યમ સમર્પયામિ ચ નમસ્કરોમિ. મુખવાસાર્થે ભૂવિફલતાંબૂલમ. ઓમ ભૂર્ભુવસ્વાસરે પિંડે ભૂવિફલમ ઉપતિષ્ઠતુ. પિંડે ફલમ ઉપતિષ્ઠતુ. દાસ્યમાનમ લોહમાન દક્ષિણામ ઉપતિષ્ઠતુ. 1 ચમચી ભરીને પાણી. લોઢાને દક્ષિણા સમર્પિત કરવાની આવે. લોહમાન દક્ષિણાર્થે દાસ્યમાનમ ચમચી ભરીને પાણી. એક બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ. બ્રાહ્મણેભ્યો દાસ્યમાન આમાન્નમ વા તન્નિષ્ક્રિયમાણ બ્રાહ્મણ ભોજનમ ચ ઉપતિષ્ઠતામ. હરિ ઓમ 5 ચમચી ભરીને પાણી. અનેન પ્રેતસ્ય બોલો પ્રેતસ્ય સદગતિ ઉત્તમ લોક પ્રાપ્તિ. હવે જે છે તમે એકલા જ કામ કરી શકો. એક ટીપું પાણી પહેલા પિંડ ઉપર, 3 ટીપા બીજા ઉપર,
5 ટીપા ત્રીજા ઉપર એકી સંખ્યાની અંદર ટીપો ટીપે એક ટીપું મૂકતા બરાબર એટલે 1 3 5 7 ओम मनादि निधनो देव संकटप्रागदाधर अक्षय पुंडरीकाक्षर पितृमोक्षप्रदो भव ओम मातुति पुष्पसंकाशं पीतवासनमस्युधने नमस्य गोविन्द नश्रीरामदेवयं कृष्ण कृष्ण गोपालकं जगत्नागत्रमम संसारमनानां प्रसीद परमेश्वर नारायण सुरश्रेष्ठ लक्ष्मीकान्तवर प्रभो अनेन तर्पणादेन प्रेतमोक्षप्रदो भव ओम नारायणे हिरण्यगर्भपुरुष प्रजानां भक्तरूपधि अस्य प्रेतस्य मोक्षार्थं सुप्रीतो भव सर्वदा अनादिनिधनो देव संगचक्रागदाक्षे पुण्डरीकाक्षप्रदो भव हरि ओम अनादिनिधनो देव संगचक्रागदाक्षे पुण्डरीकाक्षप्रदो भव हरि ओम मातुपुष्पहंगा संकीर्तवासनमच्युतमेन नश्यति गोविन्द कृष्णकृष्णपदपालुतापितनागत्रपमा संसारमणां प्रसीद परमेश्वर नारायण सुरस्तलक्ष्मीकान्तवरप्रमाणेन तर्पणादेन पितृमोक्षप्रेतमोक्षप्रदो भव हिरण्यगर्भपुरुष प्रजानां वक्तरूपधि अस्य प्रेतस्य मोक्षार्थं सुप्रीतो भव सर्वदा हरि ओम महत नमस्करोमि सकलोपचारार्थे सूचनाविदो नमस्करोमि आदसाना पिंडने संकलाવી દો એક પિંડ લઈ લો સૂંઘી લો ડાબા ખભે લગાવી પાછું મૂકી દો એક થેલી છે પ્લાસ્ટિક ઢગલું હા એ ઢગલું આપી દો આ બધું કરી દો એક થાળી આપી દો પેલા जनया बाजू કરી દો સૌને પાછું પાછું આટલી વિધિ કર્યા પછી ઘરે જઈને આવું પડે બરાબર તમે નોન સ્ટોપ વિધિ કરવા બેઠા છે તો પાણી ખાલી દીધું સ્નાન કર્યા બરાબર ओम पवित्रेस्तु पवित्र पवित्रो वा सर्वावस्थांगतो विवय स्मृत पुंडरीकाक्षं सभायाभ्यंतरा शुचिः संचिबलिने पाणी पकड़ी રાખો कर्मणा संगता सिद्ध्यर्थम ग्रह विशेषण विशिष्टायाम एकादशासर निमित्ते महाविष्णु स्मरण पूजनं करिष्ये हरि ओम स्मरण पूजनं करिष्ये एक फूल લઈ લો અને ફૂલથી પાણી છાંટી આપો માટે બોલો તસવીરને લૂછી નાખો તિલક કરો हरि ओम प्रेता जयता नरेन्द्रो वः स्वर्म गच्छतु ग्रावः सन्तु बाहो नादित्य जता सदा हरि ओम पितृभ्यः स्वदायिभ्यः स्वदा नमः पितामहेभ्यः स्वदायिभ्यः स्वदा नमः प्रपितामहेभ्यः स्वदायिभ्यः स्वदा नमः
हरिः ओम् पितृभ्यः स्वदाभ्यः स्वदा नमः पितामहेभ्यः स्वदाभ्यः स्वदा नमः प्रपितामहेभ्यः स्वदाभ्यः स्वदा नमः अक्षन्न पितरो मे वदन्त पितरो प्रीते पन्त पितरः पितरः सुन्दर्वम् करवाना हरिः ओम् अयोध्या मधुरा माया काशी कञ्चेयवन्तिका पुरीद्वारवती चैव सप्तैता मोक्षदायिकाः ॐ प्रेता जयता नरेन्द्रो वः धर्मजच्छतो ग्रावः सन्तु बहवो नातिक्या यथा सतः कंची भरीने पाणी कर्मणा संगता सिद्धर्थम ग्रह गुणगण विशेषेण विशिष्टायाम धूपदीपस्मरणं च करिष्ये ओम धूरसि धूर्वधूर्वन्दं जोष्मान् धूर्वदिगं धूर्वजं वयं धूर्वा महादेवानामशिवन्दितमग्नो धूपं परिकल्पयामि दीपकं दीवानु दर्शन कराओ दीपकं परिकल्पयामि नैवेद्यम् ओम नाभ्याशीदन्तरिषगोशीष्णोदेव समवर्ततभ्यामूर्तिशा श्रोत्रात् धालो कामोकलवेन्न डाबाद मुख पर जमाती भोग लगाओ स्वाहा निकल स्वधा बोले ओम प्राणाय स्वधा ओम प्राणाय स्वधा ज्ञानाय स्वधा उदानाय स्वधा समानाय स्वधा चलती करेंगे मध्ये पानीयं जलमुपतिष्ठतु ओम प्राणाय स्वधा अपानाय स्वधा ज्ञानाय स्वधा उदानाय स्वधा समानाय स्वधा चार उत्तराभूषणमस्त प्रक्षालनं मुख प्रक्षालनम् आचमनीयं जलम् उपतिष्ठतु हरिः ओम् इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सबलावाप्तिर्भवेत् जन्मनि जन्मनि फलं सम्पादयामि महाविष्णुः स्मरण पूजनं च करिष्ये फूल रखो હવે ભગવાન નારાયણનું પૂજન આવશે ફૂલ ચારથી ભગવાન કૃષ્ણ ભગવાનનું પૂજન કરીએ हरिः ओम् इदं विष्णुर्विजगलमे त्रेदानि तटे पदम् समूढमशिवाग्मुसुरे स्वाहा भूर्भुवस्व श्री महाविष्णवे नमो नमः सकलोपचारार्थे शरणारविन्दे पुष्पं समर्पयामि चलाइए हरिः ओम् सहस्रशीर्षा मुरुगा सहस्राक्षः सहस्रपाता भूमिभूं सर्वदशवात्याष्टदशाङ्गुलं महाविष्णवे नमो नमः आसनं भगवान में भूत पर बैसवा माटे आसन આપવાનું રમ્યં સુશોભनं દિવ્યાं સર્વસૌખ્યકરं શુભम् आसनं च मया दत्तं गृहाण परमेश्वर आसनार्थे पुष्पाणि समर्पयामि च नमस्करोमि आद्यादि उच्चारण कुर्युः चमची भरीने पाणी પકડી ओम शुणो भगवानના પગ ધોવાની ભાવનાથી જળ આપીશું મંત્ર પૂરો થાય પછી ओम महासहस्रशीर्षा गुरुग सहस्राक्ष सहस्रपाद भूमिभूं सर्वदुष्टवा यतिष्ठदशाङ्गुलं भगवानના ચરણમાં પાણી ચડાવો પાદયોઃ પાદ્યં સમર્પયામિ ફરતી પાણી પકડી રાખો ભગવાનના ચરણ ધોયા પછી ભગવાનના હાથમાં પાણી આપવાનું સન્માન માટે જળ હરિ ઓમ ભૂર્ભુવસ્વ મહાવિષ્ણવે નમો નમઃ આસ્તયોઃ અર્ઘ્યં સમર્પયામિ ભગવાનને ગંગાજળ પીવા માટે આપીશું
ફરતી કરીને ફરતી જઈ છે પીવા માટે જળ હરિ ઓમ સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિ નિર્મલમ જલમ આચમ્યકમ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર તડાવિદો મુખાંબુજેયાચમનીમ સમર્પયામિ એક ચમચી ભરીને ફરતી મસ્તક પર સ્નાન કરાવો બે તીર્થાનિ પ્રચરંતિ સ્થાનિ કંગિણઃ एकाग्मसहस्रयोजनैव धर्माणि कर्मसि पञ्चामृत स्नानं परपाच्यं ॐ पञ्चनद्यः सरस्वतीमपि यन्ति सुरोदधा सरस्वती तु पञ्चदासौ देशे भवत्सलितः ॐ नमो भगवते कपिल ढगढगड ॐ नमो भगवते वासुदेवाय जप करो बराबर हरि ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय पंचामृत स्नानं समर्पयामि शुद्धोदक स्नानं एक चमची भरीने मध्य भाइयों पानी चढ़ाओ शुद्धोदक स्नानं शुद्धाचमनीयं समर्पयामि सकलोपचारार्थे अभिषेकं कुर्यात् धीमे धीमे पानी चढ़ाता हरि ओम सहस्रशीलका पुरुषा सहस्राक्षः सहस्रपादः सबूतिको सर्वदुर्वाच्य कृष्णदशाङ्गुलं मा पुरुषये वेदभू सर्वञ्जलभू दण्ड्यच भाग्यं उतामृतविशेषाणो जगन्नेनातिरोहति एतामानस्य महिमातो जायां सबूतधा पादोस्य द्विवा भूतानि द्विपादस्यामृतं दिवे त्रिपादोर्द्वौ देत्पुरुगपादोषे हापुरुत्मा ततो विभ्रमग्रामशासनानसनेभि ततो विराजाय विराजोऽधिपूरुका सजातोऽद्यर्जतपश्चात् भूमिमदोपुरः तस्मात् जिघ्नात् सर्वभूता सम्भृतं प्रपिदाख्यं मा पशुतां दिवे वायुव्यानारण्यग्राम्यस्य तस्मात् जिघ्नात् सर्वभूतरजः सामान्यजिघ्निरे छन्दाग्निजिघ्निरे तस्मात् जगत्तस्मात् तस्मादस्मा अजायन्त जीकेतु मयादतः गावोह जिघ्निरे तस्मात् जातः अजावयः तन्त्यग्रन्थलिखितो क्षन्तु खञ्जातमुद्रतः येन देवा अयजन्त साध्यादिकश्चजे यत्पुरुषं गदितो कदिता जगल्भयं नामुखं निमिष्यासि किं बाहो किमो रूपाद उच्यते ब्राह्मणो सिंहमासीद्बाहो राजन्यः ततः ऊरुकविषद्विषभृगान्तुशूद्रो जायत चन्द्रमा मनसुजातचोदुन्तो जायत सूत्राद्वायुश्च प्राणश्चोद्मुखादिभिर्जायत नाभ्यासेकन्दर्शकोशिष्णो देव समवर्तता भृगां भूमधिया श्रोत्रादधालोकामुद्रवेण्ण यत्पुरुषेण हविगादेवात्मतर्मतपसन्तोष्यासि राज्यङ्ग्रीष्महिमा सरतवि सप्तास्या संपरितरिति सप्तमिदः कृताः देवादिनन्वाना भुग्नन्तुरुकं पशुमा यज्ञेन जगन्मयजन्त देवा स्थान धर्माय प्रथमन्यासं नाते नाकं महिमानः स्वचन्द्रेन्द्रपूर्वे शान्त्या सन्ति देवाः मूर्ति आसमान ले नवराई ले स्नान પછી વસ્ત્ર પહેરીએ તો ભગવાનને વસ્ત્ર પહેરાવે सर्वभूषादिकेशं मे लोकलज्जानिवारणे मयोपपादे तुभ्यं वाससी प्रतिगृह्यताम् वस्त्रं समर्पयामि भगवान् यज्ञोपवीतराव यज्ञोपवीतमशेज्य सर्वा यज्ञोपवीतेनोपनयामि भगवान तिलक करो हरि ओम सेकंड लास्ट भगवान ने ओम त्वां गंधर्वाधनं स्वामिन्द्र साम्राज्यपदे त्वां हरेशो मो राजान् विद्वान् जक्ष्मादमुच्यत बीजाना चोखा चढ़ाओ जमुना हरि ओम भूर्भुवस्व श्री महाविष्णवे नमो नमः अक्षतान् समर्पयामि च नमस्करोमि नमः शब्द बोलतो जो એટલે એક ફૂલની પાકડી ચડાવતા રહે ઓમ કેશવાય નમઃ ओम नारायणाय नमः
ओम माधवाय नमः। ओम मधुसूदनाय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम वामनाय नमः। ओम श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम दामोदराय नमः। संतोषणाय नमः। वासुदेवाय नमः। प्रद्युम्नाय नमः। अनिरुद्धाय नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम अधोक्षजाय नमः। नारसिंहाय नमः। केन्द्राय नमः। हरे नमः। श्री कृष्ण परमात्मने नमः। अबीलञ्च गुलालञ्च चुवाचन्दनमेव च सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यताम्। सौभाग्यद्रव्याणि समर्पयामि। ॐ वनस्पतिरसद्भूतो गन्धाढ्यो गन्ध उत्तमाग्रे यः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। ॐ भूर्भुवस्वग्ने महाविष्णवे नमो नमः। धूपं परिकल्पयामि। दीपकं सन्दर्शयामि। चन्द्रमा मनसो जातचक्षोः सूर्यो जायत श्रोत्राद्वाश्च मुखादग्निरजायत। दीपकं सन्दर्शयामि। गुरु कृष्णकनया हरि ओम। चमची भरी में पानी भरने राखो नाभ्यादर्शकों से स्नाप्योः समवर्तता भूंग दिशः श्रोत्रादधालोकाम् अकल्पयन् जलं किलो नैवेद्यं। ओम प्राणाय स्वाहा। ओम अपानाय स्वाहा। ओम व्यानाय स्वाहा। ओम उदानाय स्वाहा। ओम समानाय स्वाहा। एक चमचे भरने पानी मध्ये पानीयं समर्पयामि। सर्पितो गदा। ओम प्राणाय स्वाहा। अपानाय स्वाहा। व्यानाय स्वाहा। उदानाय स्वाहा। समानाय स्वाहा। चार चमचे भरने पानी उत्तराभूषण मस्त प्रक्षालनम मुख प्रक्षालनम आत्मनियं समर्पयामि च नमस्करोमि। करोनिवर्तनार्थे उतस्मात् द्रवतस्तुरन्यतः पर्णन्नवेरनुवाचितकृतिनः ओम मुखवासार्थे विबलताम्बूलमुतस्मात् द्रवतस्तुरन्यतः पर्णन्नवेरनुवाचितकृतिनः मुखवासार्थे महाविष्णवे नमो नमः। हरि ओम पूगीफलं समर्पयामि। इदं फलं मया देव स्थापितं व्रतस्तव तेन मे सफलावाप्तिर्भवेत्। जन्मनि जन्मनि बोलो अनेन फल दानेन फलदः अस्तु सदा मम भवेत जन्मनि जन्मनि। भगवान ने ऋतु अनुसार तुमने फल समर्पित કર્યા છે એનું ફળ મારા પિતાજીને પ્રાપ્ત થાય। અમને આત્માને શાંતિ માટે અમે જે પણ વિધિ કરી રહ્યા છીએ એ વિધિને તે અમને શાંતિ પ્રાપ્ત થાય। હરિ ઓમ। ચમચી ભરીને પાણી અનેન કૃતેન પૂજનાખ્યેન ભગવાન નારાયણ પ્રિયતાન્ન મમ। બેઠા બેઠા ભગવાનની ચાર પ્રદક્ષિણા કરો। બેઠા બેઠા यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। संचिततेन पाणिना अनेन कृतेन पूजनाख्येन भगवान् नारायणः प्रियतान्न मम। અહીંયા પાંચ બ્રહ્મા ઇત્યાદि પાંચ દેવતાઓ જે છે એમનું સ્મરણ પૂજન। અહીંયા વિષ્ણુ ભગવાન ફરીથી અહીંયા શંકર ભગવાન એક બ્રહ્માજી યમ અને તત્પુરુષ। તો બોલો ઓમ વિષ્ણવે નમઃ। ओम ब्रह्मणे नमः। ओम रुद्राय नमः। ओम यमाय नमः। ओम तत्पुरुषाय नमः।
ओम ओम ब्रह्मणे नमः एव जप करो। ब्रह्म जगनानं प्रथमं पुरस्तात् विषयमदता रुद्रो गण आवह सबुदय उपमास्य विष्टा सतत योनिम सतस्य दिवः। ओम विष्णवे नमः एव जप करता रहो। ओइदं विष्णवे जगरमे त्रेधानि ददे पदं समूलकश्यपाकुसुरेश्वाहा। विष्णवे नमः। ओम रुद्राय नमः। ओम त्र्यंबकं यजामहे सुगन्धे पुष्टिवर्धनं उर्वारुकमेव बदना मृत्युर्मुक्षेमामृतात्। ओम यमाय नमः। ओम यमाय त्वांगित सर्वाय पितरमदे स्वाहा स्वाहा कर्माय स्वाहा कर्मः पितरे। ओम तत्पुरुषाय नमः। ओम तत्पुरुषा प्रेता जयता नरेन्द्रो वः सन्मजतो ग्रावा सन्तु बहवो नाद्यख्य यथा सदा। ओम ब्रह्मादि तत्पुरुष प्रेमभ्यो नमो नमः। ध्यायामि चिन्तयामि च नमस्करोमि। હવે તમારા બધા બેઠેલા બહેનોજી છે એમને બધાએ 108 વાર આમ પાંચ દેવતાઓના જપ કરવાના છે. કોઈ બ્રહ્મણે નમઃ, એક કોઈ વ્યક્તિ ઓમ બ્રહ્મણે નમઃ એનો 108 વાર જપ કરે. કોણ કરશે ઓમ બ્રહ્મણે નમઃ? હા. ઓમ વિષ્ણવે નમઃ કોણ કરશે 108 વાર? 7 મિનિટ સુધી તમે કરશો એટલે ઓટોમેટિક થઈ જશે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ બ્રહ્મા વિષ્ણુ મહે. रुद्राय नमः. ओम रुद्राय नमः. હવે ओम तत्पुरुषाय नमः और ओम यमाय नमः. બધાને યાદ રહ્યો મંત્ર? બીજા બધા ગાયત્રી મંત્ર બોલો. જે બધા બીજા બેઠા છે એ ગાયત્રી ના ફાવતું હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7 મિનિટ સુધી તમે કરશો એટલે ઓટોમેટિક 108 વાર થઈ જશે. हरि ओम ओम ब्रह्मणे नमः ब्रह्मणा स्थापयामि। ओम रुद्राय नमः रुद्रमा स्थापयामि। ओम विष्णवे नमः। ओम यमाय नमः। ओम तत्पुरुषाय नमो नमः। हरि ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात्। ब्रह्मा विष्णु रुद्र यम तत्पुरुषदेवताभ्यो नमो नमः। सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। प्राण चमकी भरीने जल मुको धूपं दीपं च नैवेद्यम् उपतिष्ठामि च नमस्करोमि। ओम पंचदेवतानां स्मरण पूजनं च। ओम प्राणाय ज्वलिन्वन्दन करो अथवा जमाडो। ओम प्राणाय स्वाहा। ओम पानाय स्वाहा। ज्ञानाय स्वाहा। दानाय स्वाहा। समानाय स्वाहा। 4 चमकी भरीने जल मुको शुक्राभूषणमस्तप्रक्षालनं मुखप्रक्षालनम् आचमनीयं समर्पयामि च नमस्करोमि। पूजफलताम्बूलं समर्पयामि च दक्षिणां 5 अलग अलग दक्षिणा છે. કોઈની સોનાની, કોઈની લોખંડની, કોઈની રૂપાની, કોઈની તાંબાની અને કોઈને શીશાની. 5 બ્રહ્મા જે છે એ ચાંદીમાં પૂજાય છે, વિષ્ણુ સુવર્ણમાં, રુદ્ર જે છે પિત્તળ તાંબામાં અને યમરાજા જે છે લોખંડની અંદર, તત્પુરુષ જે છે એ શીશા. એટલે 5 પ્રકારની અલગ અલગ મૂર્તિઓ હોય અને 5 પ્રકારના અલગ અલગ દાન હોય. નમસ્કારંચ નમસ્કરોમિ. पंचदेवतानां स्मरण पूजनं च नमस्करोमि. અને પાણી મૂકતા જાઓ. ઓમ ગોવિંદસ્તૃપ્યતો, કેશવસ્તૃપ્યતો, માધવસ્તૃપ્યતો, શ્રીધરસ્તૃપ્યતો, ઋષિકેશસ્તૃપ્યતો, પદ્મનાભસ્તૃપ્યતો, પુરુષોત્તમસ્તૃપ્યતો, ઓમ શ્રીધરસ્તૃપ્યતો, મધુસૂદનસ્તૃપ્યતો, દામોદરસ્તૃપ્યતો, કૃષ્ણસ્તૃપ્યતો, આदिदेवस्तृप्यतो, श्रीपतिस्तृप्यतो, नारायणस्तृप्यतो, असुरान्तकस्तृप्यतो, चतुर्भुजस्तृप्यतो, गोपालस्तृप्यतो, ओम परमेश्वरस्तृप्यतो, हिरण्यगर्भस्तृप्यतो, जगन्नाथस्तृप्यतो, गदाधरस्तृप्यतो, गरुडवाहनस्तृप्यतो, मुकुन्दस्तृप्यतो, धरणीधरस्तृप्यतो, ओम देवकीनन्दनस्तृप्यतो। एकादश स्मरणपूजनं करिष्ये। हेलो हाँ जी ओके नो प्रॉब्लम। हाँ जी ओके नो प्रॉब्लम। ओके 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 नो प्रॉब्लम। 6:30 बजे मैं थोड़ा पूजा चल रही है अभी मैं। हरि ओम महाविष्णु एकादश विष्णु श्रद्धं च करिष्ये। हरि ओम। इसके अंदर जवना दाना 11 વાર તમારે મૂકવાના છે। 11 વાર 11 દેવતાઓના જે છે
તમારે 11 દાણા એક એક ગણવાનું જરૂર નથી, વારા ફરતી લેવાના. 11 દેવતાઓનું આવાહન છે. ઓમ પ્રથમ વિષ્ણવે નમઃ વિષ્ણુ આવા ઉપતિષ્ઠતો. 11 પેલા તો 10 દિવસમાં તમે આપ્યા ને જે છે એ તો એમને બોડી માટે આપ્યા. હવે જે છે ને મૃત્યુથી બધા 11મા દિવસ સુધીના બધા જે છે દેવતાઓના એક એક દિવસના એક એક દેવતાઓ છે. તો એમાં સૌથી પહેલા દિવસ જે અગ્નિ સંસ્કાર કર્યો હોય એના દેવતા જે છે વિષ્ણુ ભગવાન છે. ઓમ પ્રથમ ચટે વિષ્ણવે નમઃ વિષ્ણુ ઉપતિષ્ઠતો. દ્વિતીય ચટે બીજા નંબરના શ્રાદ્ધે ક્ષણો શિવાય નમઃ શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતો. તૃતીય યમાય નમઃ શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતો. યમ જે છે બીજા નંબરના શંકર ભગવાન, ચોથા નંબરના સોમરાજા, ચતુર્થે સોમરાજે શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતા. પંચમે હવ્યવાહનાય નમઃ શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતા. છઠ્ઠા નંબરના કવ્યવાહનાય નમઃ શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતા. સપ્તમે મૃત્યુ નામના શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતા. અષ્ટમે રુદ્રાય નમઃ શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતા. નવમે પુરુષાય નમઃ શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતા. દસમે ચટે પ્રેતાય નમઃ શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતા. એકાદશીતે વિષ્ણુ શ્રાદ્ધે ક્ષણો ઉપતિષ્ઠતા. હરિ ઓમ. શુક્ર બધા ચડાવી દઈએ આપણે. સુપ્રતિષ્ઠનસ્તુ. એને 4 ટીપા પાણી ચડાવી દો. ઓમ વિષ્ણવાદિ વિષ્ણુ પર્યંતયો પાદયો પાદ્યમ સમર્પયામિ. વિષ્ણવાદિ વિષ્ણુ પર્યંતયો હસ્તયો હરિયમ. વૈષ્ણવાદિ વિષ્ણુ પર્યંતય નમો નમઃ ચમનીયમ સમર્પયામિ. તિલક કરી આપો. સેકન્ડ લાસ્ટ આંગળી. ઓમ વિષ્ણવાદિ વિષ્ણુ પર્યંતેભ્યો નમો નમઃ ગંધમ ઉપતિષ્ઠતો. વિષ્ણવાદિ વિષ્ણુ પર્યંતેભ્યો નમો નમઃ અક્ષતાંગ. હરિ ઓમ વિષ્ણવાદિ વિષ્ણુ પર્યંતેભ્યો નમો નમઃ પુષ્પાણિ ઉપતિષ્ઠતો. ચ નમસ્કારં સમર્પયામિ. તમારે એક એક આપતું જવાનું, બરાબર? અથવા તમે પણ આપી શકશો, તમે આપી દો. હવે સીધા જ મૂકવાના છે. આમ 11 મૂકવાના છે એક લાઈનમાં. એટલે 6 પછી 5, 6 ને 5 11 થઈ જશે. પછી બીજી લાઈન જે છે એની અંદર 5. હરિ ઓમ. સીધા મૂકી દે. ઓમ પ્રથમે વિષ્ણવે નમઃ એષદેવ ઉપતિષ્ઠતો. સીધા. પ્રથમે વિષ્ણવે નમઃ એષતે પિંડઃ. દ્વિતીये શિવાય નમઃ એષતે પિંડઃ. તૃતીये यमाय नमः श्राद्धे सोमः एषते पिण्डः. चतुर्थे सोमराजाय नमः एषते पिण्डः. पंचमे हव्यवाहनाय नमः एषते पिण्डः. षष्ठमे कव्यवाहनाय नमः एषते पिण्डः. सप्तमे मृत्युवे नमः एषते पिण्डः. ओम अष्टमे रुद्राय नमः एषते पिण्डः. ओम नवमे पुरुषाय नमः एषते पिण्डः. दशमे प्रेताय नमः एषते पिण्डः. एकादशमे विष्णवे नमः एषते पिण्डः. देवताओं सीधું મૂકવાનું. 5 મૂકવાના છે એક લાઈનમાં, બરાબર? હરિ ઓમ. આપણે જે 5 દેવતાનું પૂજન કરી રહ્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ યમ અને તત્પુરુષ. અહીંયા 11નું કર્યું, 11 દેવતાઓને આપણે. ઓમ પ્રથમે બ્રહ્મણે નમઃ એષતે પિંડઃ. દ્વિતીये વિષ્ણવે નમઃ એષતે પિંડઃ. तृतीये रुद्राय नमः एषते पिण्डः. ओम चतुर्थे यमाय नमः एषते पिण्डः. पंचमे तत्पुरुषाय नमः एषते पिण्डः. सूत्रंदे तिलकम तिलक. ओम
त्वां गन्धर्वा खनु स्वामीन्द्र स्वामृगपति त्वामोपदे सोमो राजन् विद्वान् दक्षिणादमुच्यतः विष्णवे नमो नमः તલના દાણા ચડાવવાના ચાલુ કરો. સીધા આમાં જ જાય. તિલાનુપતિષ્ઠતુ કદીઃ પ્રતિમોદદ્વં ભુક્પવદીઃ પ્રસૂવરીઃ તસ્વાય વસજકર્વિરોધઃ પારૈષ્ણવઃ પિંડે પુષ્પાણિ ઉપતિષ્ઠતુ સ્પ્રે કરી આપો. अभीदञ्च गुलालञ्च शुभाचन्द्रमेव च सिन्दूरेण समायुक्तं सौभाग्यं द्रव्यं समर्पयामि च सौभाग्यं समर्पयामि धूपं महापिण्डे महाविष्णवे नमो नमः विष्णुवादि विष्णुपर्यन्तेभ्यो नमो नमः ब्रह्मादि तत्पुरुषपर्यन्तेभ्यो नमो नमः धूपम् उपतिष्ठतु दीपं न दीवानदर्शन कराविदये दीपकं संदर्शयामि द्राक्षामृतनैवेद्यम् द्राक्षामृतनैवेद्यम् उपतिष्ठतु च नमस्कारान् समर्पयामि हरिः ओम मः च બધા ઉપર એક પાણી ચડાવી દો હરવનાદીન ઘનો દેવ સંગચક્રગદાધરાક્ષય પુંડરીકાક્ષય પુત્રમોક્ષપ્રદો ભવ અયોધ્યા મધુરામાયા કાશી કાંચી બંદિકા પુરી દ્વારવદી ચૈવ સપ્તેતા મોક્ષદાયિકાઃ એક પિનને સહેજ લાવી દો આ પિંડોની પાછી અલગ અલગ દક્ષિણા છે બધાની પાછળની અલગ અલગ પેલા 5 બોલ્યા એ અને 11 ની અલગ હરિ ઓમ મહ ચમચી ભરીને પાણી પકડી રાખો એમાં 11 જે છે 5 જે છે અનાજ પાકતી જમીન સોનું ગાય તલ અને સોનાથી શણગારેલો બળદ એ પંચ દેવતાઓને આપે છે એવી ભાવનાથી હરિ ઓમ અને 11 જે છે સોનું રૂપું વસ્ત્ર ઘી ગોળ મીઠું લોખંડ તલ અનાજ અને ભેંસ તથા પંખો હરિ ઓમ હરિપ્રિયાનિ ઉપતિષ્ઠતુ આમાં પધરાવી દો हरि ओम पुष्पाणि द्वादशा कर्मं करिष्ये चलो पिंड के अंदर दे जनया बजी कर लो પપ્પા માટેનો એક પિન મૂકવાનો છે अमुक गोत्रस्य काश्यप गोत्रस्य अस्मदप्रेतस् अमुक पितायाः यशवन्त वैत्रेतस्य ऋतत्वनिवृत्त्यर्थम् एवम् एषते पिण्डे मद्दत्कण्ठौ प्रतिष्ठ अंगुधर नाना केली बाजू हाँ
હવે અહીંયા તમારા દાદા, એમના પપ્પા ને એમના પપ્પા 3 આવશે, બરાબર? શું નામ પપ્પાના પપ્પા? મોતીભાઈ. કાશ્યપ ગોત્રસ્ય અસ્મદ પિતામહ મોતીભાઈ. પપ્પાના પપ્પા મોતીભાઈ શર્મણે સુદેવને કૃષ્ણ. એમની આગળ પેઢી જસવંતભાઈ ના પપ્પા મોતીભાઈ. મોતીભાઈ ના પપ્પા દાદા. દાદા તો આવી ગયા. વડ દાદા એમનું શું નામ નથી યાદ? ફુલાભાઈ. ફુલાભાઈ અમુક ગોત્રસ્ય પ્રપિતામહ એષતે પિંડે મદ્દત્તમ તવો પ્રતિષ્ઠતામહ. અને એમના પપ્પા આગળ યાદ છે? બા. તો જેનું નામ યાદ ના આવતું, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. હા, બ્રહ્મા વિષ્ણુ પ્રપિતામહ એ કાશ્યપ ગોત્રસ્ય પિતાના પ્રપિતામહ એષતે પિંડે મદ્દત્તમ બ્રહ્મા વિષ્ણુ સ્વરૂપઃ એષતે પિંડે મદ્દત્તમ તવો પ્રતિષ્ઠતામહ. જન્મી આ બાજુ કરી દો. હવે આપણે જાણતા નથી આપણા પિતૃ કયા લોકમાં છે બધા, બરાબર? પણ આ સત્ય અને વસુ નામના 2 ઋષિઓ જે છે, કાળકાના સંગત, એ લોકોને ખબર છે કે અમારા પિતૃઓ ક્યાં છે. તો એમના માધ્યમથી એમને 2 પિંડ આપવાના છે. એક અહીંયા ને બે અહીંયા. એષતે પિંડે મદ્દત્તમ તવો પ્રતિષ્ઠતામહ. આનું ભેગું કરી દો. નારિયેળ જેવું બોલ બનાવો. લંબગોળ. ચાંદીના પાછી વેરવાનું છે. પિંડ વેરવાની વિધિ કહેવાય ને, એ કર્યું છે. ભણીને આપી દો. બધા ઓમ નમો ભગવતે વાસુદેવાય કરજો. હવે પિતૃ જે છે, આ પ્રેત જે શબ્દ વાપરતા હતા, હવે પ્રેત નહીં વપરાય, પિતૃ વપરાય, બરાબર? આમની પાછળ હરિ ઓમ પિતૃભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ પિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ અક્ષન્ન પિતરો મીમદંત પિતરો ત્રિજબંધ પિતરઃ પિતરઃ સુંદરમઃ વચ્ચે વચ્ચે. ભાઈ તમે એના 3 ટુકડા કરવાના, એટલે વચ્ચે આમ રાખો. હા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે પેલો પિંડ લઈ લો. એને તમારા પપ્પાની સાથે મેળવો. હા, ભેગો કરો અને ગોળ બનાવી દો. હા, પિંડને પિતૃઓની સાથે ભેળવવાની વિધિ કરી. બરાબર? બીજો આ પિંડ લઈ લો. આ તમારા દાદાની સાથે જોડો. પરદાદા. આ એક પેઢી જે છે એ આપણે પાછળ લઈ પપ્પા જે છે એના જોડ્યા એટલે એક પેઢી પાછળની 3 નીકળી ગઈ, એટલે 3 પેઢી ગણાશે. તમારા પપ્પા, એમના પપ્પા ને એમના પપ્પા, બરાબર? પહેલી પેઢી પેલું લઈ લો. હા. અમુક ગોત્રસ્ય કાશ્યપ ગોત્રસ્ય અસ્મદ પિતા જસવંતભાઈ પિતૃ નારાયણસ્ય એષતે પિંડે મદ્દત્તમ તવો પ્રતિષ્ઠતામહ. હવે એમના આગળની પેઢી દાદા. દાદાનું શું નામ? મોતીભાઈ શર્મા એષતે પિંડે મદ્દત્તમ તવો પ્રતિષ્ઠતામહ. મોતીભાઈ ના પપ્પા ફુલાભાઈ એષતે પિંડે કાશ્યપ ગોત્રસ્ય પ્રપિતામહ એષતે પિંડે મદ્દત્તમ તવો પ્રતિષ્ઠતામહ. ત્રણેય ઉપર વસ્ત્ર પહેરાવી દો. સુજાતો જો ગોળ. સુજાતો જ્યોતિષાં સહ સર્વવરૂથમાસદસ્વઃ
वासोग्ने विश्वरूपघोषं देशविभावशोः ચંદનના તિલક કરો. પહેલી આંગળીથી અહીંયા, બીજી સેકન્ડ લાસ્ટ આંગળીથી અહીંયા. હરિ ઓમ વાંગંધર્વાઘનું સ્વામિન્દ્ર સ્વામરજપતિ ત્વામો ભગે સોમો રાજન વિદ્વાન જક્ષ્મદમુચ્યતઃ. તલના ચડાવી પંચામૃત ચડાવો. पंचनद्यो सरस्वतीमपि अन्धश्रोतस सरस्वती तु मञ्जदासो देशे भवत्सरितः. अभि पञ्चामृतस्नानं समर्पयामि. पुष्पाणि ओखरेः प्रतिमोदध्वं पुष्पवतेः प्रसूवरेः अस्वायव सरित्वर्वीरुदः पारैष्णवः. पिंडे पुष्पाणि उपतिष्ठतु. नमस्कारं च नमस्करोमि सौभाग्यद्रव्यम्. अहिरिव भोगे हे पर्जेति बाहुं जायां हे किं परिवादमानः स्तग्नो विश्वावयुनानि विद्वान् विमान् भूमाद्भुषं परिपातु विश्वतः. सौभाग्यद्रव्याणि धूपम्. ओम धूरसि धूर्वधूर्वन्तं जोष्मान् धूर्वतितं धूर्भजं वन् धूर्वामः. देवानामशिवहमितमगूढमितमं बद्रितमं दुष्टतमं देवहूतमं मा धूपं परिकल्पयामि. दीपकं मा दिवानु दर्शन करावी दीये. दीपकं संदर्शयामि. नैवेद्यं नैवेद्यं चढ़ाओ. ओम क्षीर नैवेद्यं समर्पयामि. દાદાની બધી વસ્તુ આપણે ધરાવીએ છીએ. એ પિંડ જે છે એમનું જે પ્રતીક છે, બરાબર, ત્યાં આપણે સમર્પિત કરી છે. બધું ભોગ લગાવો. ઓમ પ્રાણાય સ્વધા, ઓમ અપાનાય સ્વધા, ઓમ વ્યાનાય સ્વધા, ओम उदानाय स्वधा, ओम स्वधा समानाय स्वधा. चमकी भरीने पानी मध्ये जलमुपतिष्ठतु. फरती भोग लगाओ. ओम प्राणाय स्वधा, ओम अपानाय स्वधा, ओम ज्ञानाय स्वधा, ओम उदानाय स्वधा, ओम समानाय स्वधा. 4 चमची भरीने पानी. उत्तराभूषणमस्तु प्रक्षालनं मुख प्रक्षालनं आचमनीय जलमुपतिष्ठतु. मुखमाधारे पूज्य फलतांबूलम. एक सोपारी अंदर नाम ऐसे से. ओम मुखमाधारे फूलम उपतिष्ठतु. एक फ्रूट कैसे. ओम इदं फलं मया देव स्थापितं वरदस्तवादेन मे सफलमाप्तिर्भवेत्. जन्मनि फलम् उपतिष्ठतु च. नमस्कारान् नमस्करोमि. सर्वेभ्यो मित्रपदेभ्यो नमो नमः. नमस्कारं च नमस्करोमि. ओम ओघदेः प्रतिमोदध्वं पुष्पवदेः प्रसूवरेः अस्वायव सजस्वतीरुदः पारैष्णवः. पिंडे पुष्पाणि उपतिष्ठतु च. नमस्करोमि. चमची भरीने पाणी. दानना संकल्पो छे बधा घणा बधा. तो चमची भरीने पाणी पकड़ी राखो. कर्मणा संगता सिद्ध्यर्थम ग्रह गुणगण विशेषण विशिष्टायां धूत वस्त्र निमित्तेता शक्ति गौदानं च करिष्ये. गायनु दाननो संकल्प छे. हाथ लगाओ. ओम गौः
ગૌः 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 બોલો ગૌः પ્રિયતાન નમઃ ગોભ્યો નમો નમઃ હરિ ઓમ ગૌ તર્પણં ચ કરિષ્યે આપણા પરિવારના બારા પ્રત્યે અહીંયા આવવાનું થશે ગાયના પૂંછડે પાણી મૂકવાનું અને જે એમની પાછળ કંઈ ક્રિયાઓ કરવી હોય દાન જપ તપ એ બધું અહીંયા બારા પ્રત્યે આવી પિંડને ફૂલ ચડાવવાના અને ગાયના પૂંછડે પાણી ચડાવવાનું બરાબર તો પહેલા તમે ગાયના પૂંછડે પાણી ચડાવો જમણો હાથ રાખવા અને જે પાછળ તમારે કંઈ ક્રિયા કરવાની હોય એ પાછળ બોલી જજો જે મનમાં કે ભાઈ આના પાછળ હું દાન જપ તપ કરીશ કે આ વ્રત કરીશ અગિયારસ કરીશ બ્રાહ્મણને જમાડીશું સીધું આપીશું કે અગિયારસો કરીશ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીશ કે બ્રાહ્મણોને દક્ષિણા આપીશ કે બ્રાહ્મણોને કઈ જરૂરિયાત પૂરતી જે વસ્તુ હોય આપીશ ઘણી બધી વસ્તુઓમાં જેટલું દાન છે તમને લાગે એ બધી વસ્તુનો તમે જે તે બધા લોકોને સાથે એ કાંઈને વારા પરથી આવીને કરી શકશો હરિ ઓમ ભાઈ તમે પછી ગૌ છે તર્પણમાં ના પાવે ત્યાંથી ના આવતા હોય તો આ બાજુ ઉભા થઈ જાય गौ पृच्छे तर्पणं गावो ममाग्रता सन्तु गावो मे प्रसन्तु पृथ गावो मे हृदय सन्तु गवां मध्ये वसाम्यः गौ पृच्छे तर्पणमस्तु જો બધાને આવવું હોય તો વારા ફરતી ઠીક છે નહીં તો ગાય ત્યાં લઈ જાઓ અને વારા ફરતી ત્યાં બેઠા બેઠા બધા આવવું છે ને ત્યાં પિંડના દર્શન કરવા આવી જાઓ અને એક એકને ફૂલ આપતા જવાનું અને ગાયના પૂંછડે પાણી મુકાવતું જવાનું બરાબર જેને જે પણ કાંઈ યોગ્ય લાગતું હોય કંઈ મૂકવું હોય દક્ષિણા તો એ ઠીક છે સંકલ્પ મૂકવો હોય તો એમ જ ઠીક છે અને સંકલ્પ ખાલી કરવો છે ફૂલ ચડાવે ફૂલ મૂકી દો also do it. પિંડ પર ચડાવી દો દાદાને શ્રદ્ધાંજલિ આપો અને દાદા તમને આત્માની શાંતિ પ્રાપ્ત થાય અને અમે તમારા પાછળ જે પણ દક્ષિણા કે જે તમને લાગતું હોય એ બધું જપ તપ દક્ષિણાનો સંકલ્પ હોય તો એ તો તમને જે એમની પાછળ જે ક્રિયા ખુશી કરવી હોય નમસ્કાર નમસ્કારો મે ओम गौ से तर्पणं करिष्ये
हरियोऽध्यामधुराय काशी कञ्ची वन्दिका पुरिद्वारवदे चैव सप्तैता मोक्षदायिकाः આવી ગયા બધા ચડાવવાના દાદાને પ્રાર્થના કરવાની કે દાદા તમારા આત્માને શાંતિ પ્રાપ્તિ થાય એના માટે અમે બધું આ કર્મ કર્યું છે તો જેથી તમને ભગવાન વિષ્ણુ લોક ગૌલોક તમને વૈકુંઠ લોક પ્રાપ્ત થાય એવી અમે બધા મળીને શ્રદ્ધાંજલિ તમને આપીએ છીએ ગાયના પુષ્પે પાણી ચડાવો ગૌ પૃચ્છે તર્પણં ચ કરીષ્યે આવી ગયા બધા તમે ભાઈ સંકલ્પ ચમચી કરીને પાણી રાખો આપણે સહ્યાદાનનો બધો સંકલ્પ કરીએ છીએ ચાલો બધા આવી જજો અચ્છા ભાઈ બાકી છે રમણા સંગ્રહ સિદ્ધર્થમ મહાગૌ છે તર્પણ ના પિંડ ઉપર હા અને ગાયના પૂજડે પાણી નાખો અને તમે ભાઈ ચમચી ભરીને પાણી પકડી રાખો અહીંથી આપણે બધા દાનના સંકલ્પો ચાંદીનું દાન છે સોનાનું દાન છે ગૌ દાન છે તલનું દાન છે સીડી સ્વર્ગમાં જવાને માટેની બધું તમને સંભાવના હોય મારી પાસે હોય એટલે બધું આપણે બધી ક્રિયાઓ બધી કરાવી દઈએ ઓમ ચાંદીની નામ ને બધું સુવર્ણની જે છે બધું આપણે દાદાની પાછળ કરીએ છીએ કર્મા સંગ્રહ સિદ્ધર્થમ હરિ ઓમ કાશ્યપગોત્રસ્ય કાશ્યપગોત્રસ્ય દાદાનું નામ બોલો દાદાનું નામ જસવંતભાઈ શર્મણસ્ય समस्त दानानि कर्मणा संगदा सिद्ध्यर्थम सुवर्ण दान बोलो सुवर्ण दान रजत दान तिल दान नौका दान सीढ़ी दान रजत दान ब्रह्मादि महाविष्णु मूर्ति सहित यथाशक्ति विविध दान तिल दान रजत पात्रम सहित फल दक्षिणा सहित अक्षत दान धौत वस्त्र दान विविध मम पितायाः श्राद्ध अंगीभूत समस्त दानम करिष्ये हरि ओम वस्त्रं सर्वभूषादिके सौम्य लोकरक्षा निवारणे योगवाक्ये तुभ्यं वाससे प्रतिगृह्यता समस्त दानानि संपादनमस्तु ચોખાને હાથ લગાવો અક્ષત દાન આપે અહીંયા બહારનું હમણાં કોવિડના લીધે બહારથી કશું મંગાવાતું નથી એટલે તમારી જોડે સીધો નથી મંગાવ્યું બરાબર સીધા નિમિત્તનો આપણે સંકલ્પ કર્યો ચમચી ભરીને પાણી કર્મણા સંગતા સિદ્ધર્થમ અન્નદાન નિમિત્તે યથાશક્તિ અક્ષત દાન ચ કરીષ્યે આટલે અક્ષત દાનમ ઉપતિષ્ઠતુ દાદાને વસ્ત્ર દાન ધોતી અને જન્માના કાપડ હરિ ઓમ સુજાતો જ્યોતિકાંત કર્મવરૂતમાસ દસ્વઃ कर्मणा संगता सिद्ध्यर्थम शक्ति बलिने पानी રાખો ભાઈ ओम वस्त्रदानं च उपतिष्ठतु ને પછી પેલી ફાનસ આપવી પડે અહીંયા ફાનસનો ભાવ આપણે એવો દીવાનો મૂકેલો છે હરિ ઓમ ચ નમસ્કારં સમર્પયામિ તાલનું પાત્ર અથવા તલ તિલ તો આયુષ્યની વૃદ્ધિ માટે હરિ ઓમ
शीलदानोपदिष्टतो च नमस्कारान् समर्पयामि। હવે ઊભા થઈ જાઓ ત્યાં અને ત્યાં જ એક રાઉન્ડ આપણે સૈયા પાથરી હોય ગાદલું ખો ને બધું તો એની પાછળ પરિક્રમા કરવાની હોય પણ આપણે અહીંયા જે ઊભા ઊભા રાઉન્ડ ફરી જવાનું. હરિ ઓમ મહિદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દદે પદમ સમૂઢમસ્ય વાગ્મુસુરે સ્વાહા. નમસ્કારાંચ નમસ્કરોમિ. લલિતાદિ દેવતાનાં સ્મરણ પૂજનં કરીષ્યે. જે છે અતિમુદાન પાછા આમાં ભરી દઈએ અને પેલો ઘડો જે છે ને ભાઈ તમે આપો માટીનો ઘડો જે દીવાવાળો જે છે ને એ આપી દો. દીવો સાઈડમાં મૂકશો તો પણ ચાલશે. આપણને નહીં ફાવે તો રહેવા દો. નહીં ફાવે રહેવા દો. બસ. Nice. જે ભાઈઓ ડાબા હાથમાં ચોખ્ખા રાખો 13 વાર વધારવાના છે થોડા થોડા. હરિ ઓમ લલિતાદિ દેવતાભ્યો નમો નમઃ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિદાનિ પરાશુવ ભદ્રનંદનાશુવ. હરિ ઓમ. हरि ओम कर्मणा संगदास नमस्ते देवदेवेश अनंताय नमः. ओम ब्रह्मणे नमः. ओम भास्कराय नमः. ओम ईश्वराय नमः. ओम विश्वरूपाय नमः. महाकालाय नमः. सृष्टिसंहारकाय नमः. ओम वामनाय नमः. विष्णवे नमः. पद्मनाभाय नमः. वासुदेवाय नमः. नारसिंहाय नमः. त्रिविक्रमाय नमः. अनंतादि देवताभ्यो नमः. सुप्रतिष्ठितमस्तु. ये ऊपर तिलक करिए आपको चंदन में सेकंड लास्ट टाइम. हरि ओम अतिथि महाविष्णवे नमः. 4 चमची भरीने सुपारी पर पानी चढ़ावो. पादयो महाविष्णवे नमः. पादयो पद्यम अतिथि स्वरूप महाविष्णवे नमो नमस्ते अर्घ्यम आचमनीयम च समर्पयामि. हरि ओम 12 घड़ानो 12 જે છે ઘડાના કુંભનું જળ સમર્પિત કરીએ છીએ. અમને રસ્તાની અંદર કોઈ પ્યાસ વગેરે લાગવા માટે તો એમને જળની જરૂર પડે. હરિ ઓમ બ્રહ્માકમંડલો કલશ દાન જલ પૂરિત સહ બ્રાહ્મણાય પાર્થિકાય બ્રાહ્મણાય યથાશક્તિ સમયથા દાસ્યતેના કર્માદિશ પ્રિયદાન મમ. તિલક કરી આપો. ચોખા લગાવો. અક્ષદાનુપતિષ્ઠતુ. गोखरेः प्रतिमोदन्वमुक्तवरेः प्रसूवरेः अस्वाय वसचतुर्वीरुदः. पारैष्णवः च नमस्कारं च नमस्करोमि. हरि ओम ललितादिदेवताभ्यो नमो इदम् आसनं गन्धमुपतिष्ठतु. अनेन संकल्पकर्मणा संगता सिद्ध्यर्थम् अमुद्गोत्राय इमाम्
दक्षिणां वह ये इदं विष्णवे नमः लोहमान दक्षिणां नमस्करोमि चमकी भरीने पाणी पकड़ी राखो करिष्यमाणः यथाशक्ति पूजनार्चनाख्येन कर्मणा भगवान् महाविष्णुः प्रियतां नमः અત્યારે નાની એક આરતી કરી દઈએ પછી આ ઘડાનું જળ તમારે ત્યાં નીચે દોરવા જવાનું બરાબર કૃષ્ણ ભગવાનની આરતી કરીશું બે ભાઈઓ ભેગા આવતા રહેવું હોય તો ભેગા આવતા રાખો તમે ઉભા થવું છે ખુરશી થોડીક પાછળ ખેંચો તો ભાઈ તમે અને આ કેમેરા અમને થોડું જો લાઈવ હવે તો નથી હોય નહીં હોય ચાલુ છે હા થોડુંક પાછું જવા દો એટલે એમના ચહેરા દેખાય ઉપરથી હા ચાલો ભગવાન કૃષ્ણ કનૈયાની આરતી કરીએ હરિ ઓમ જય કાના કાણા પ્રભુ જય કાના કાણા મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા જય કાના કાણા કામણ ગાના પાન કામણ બહુ પીઠા સૌ કામણ બહુ પીઠા આકન ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા અંદય સોદા કેર વૈકુંઠ ઉતારી સૌ વૈકુંઠ ઉતારી कालिया मरदन की था कालिया मरदन की था कायो ने चाली ओम जय काना काला गुण तनो तुझ पार में नहीं आवे सब के में नहीं आवे नित्य वेद पुकारे नित्य नित्य वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काला गोवर्धन ने गायो सचलिया गलिए प्रभु सचली आगलिए इंद्रनो गर्भ उतार्यो जय जय गिरिधारी ओम जय काना काला हरि ओम सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वेभ्यो नीराजनं समर्पयामि च नमस्करोमि एक भाई છે ને આ પાણી ઢોળી આવો અને એક ભાઈ ને તર્પણ કરશે એક ફોડમાં અને હાથ પર જોઈને તો તમે આમને મોકલો તમે અહીં તર્પણ કરવું પડશે ને તમને ફાવશે અથવા તમારો દીકરો હોય તો put it in the water and hands. Wash your hands and legs and then come. તમે લોકો એટલી હોય એટલા મોટું પાણી બેસી જાય અહીંયા સ્વામી છે આમ અંજલિ કરી કરીને અંદર પાણી ચડાવવાનું બરાબર એક ભાઈ કોઈ બી કરે તર્પણં ચ કરીષ્યે હરિ ઓમ ઓમ અંદર લેવાનો અંદર છોડો આગળથી છોડવાનું ના ના અંદર ને અંદર જ અંદરથી લેવાનો ખોખો ભરી અને આગળથી જવા દેવાનું ઓમ સમ્યવાળનાય હરિ ઓમ તીર્થાય નમઃ
ओम तीर्थराजाय नमः। ओम मोदाय नमः। ओम प्रमोदाय नमः। ओम सुमुखाय नमः। ओम दुर्मुखाय नमः। विष्णवे नमः। रुद्राय नमः। नागेभ्यो नमः। नागरेभ्यो नमः। पर्वतेभ्यो नमो नमः। जनयों कंठीમાં કરી દઈએ। હવે વચ્ચેથી લેવાનું, વચ્ચે છોડવાનું। ઋષિઓનું તર્પણ આપણા પપ્પાથી કે જે પણ દેવ મનુષ્ય પિતૃ ઋણ કોઈ બાકી રહ્યું હોય તો એ ઋણમાંથી મુક્ત થાય, બરાબર? એના માટે ઓમ સનકાસ્તુભ્યતુ અનંત, ઓમ સનકાસ્તુભ્યતુ અનંત, ઓમ સનાતનસ્તુભ્યતુ અનંત, ઓમ સનંદનસ્તુભ્યતુ, ઓમ સનંદનસ્તુભ્યતુ, ઓમ કપિલાસ્તુભ્યતુ, ઓમ કપિલાસ્તુભ્યતુ, ઓમ ગોડોસ્તુભ્યતુ, ગોડોસ્તુભ્યતુ, પંચશિખાસ્તુભ્યતુ, પંચશિખાસ્તુભ્યતુ। હવે અંદર જમે પેલી બાજુ કરું। હવે અંદરથી લેવાનું, અંગૂઠા તરફથી આવવા દેવાનું મારી તરફ। ઓમ કવ્યવાળનાય નમઃ, કવ્યવાળનાય નમઃ, નીલાય નમઃ, સોમાય નમઃ, યમાય નમઃ, અર્યમાય નમઃ, અગ્નિસ્વાતા પિતૃભ્યો નમઃ, સોમા પિતૃભ્યો નમઃ, પરિશીષદ પિતૃભ્યો નમઃ, યમાય નમઃ, ધર્મરાજાય નમઃ, અંતકાય નમઃ, વૈવસ્વતાય નમઃ, સર્વરાજાય નમઃ, ઔદુંબરાય નમઃ, વેદનાય નમઃ, પરમેષ્ઠિને નમઃ, વૃકોદરાય નમઃ, ચિત્રાય નમઃ, ક્ષેત્રગુપ્તાય નમઃ। હવે તમારા જેટલા વડીલો ઓફ થઈ ગયા એ બધાનું આવશે, બરાબર? ચલો કાશ્યપ ગોત્રસ્ય અસ્મદ પિતા, પપ્પાનું નામ બોલો। જસવંતભાઈ શર્માના અંગૂઠાથી આપવાનું। ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ 3 વાર। ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। જસવંતભાઈના પપ્પા મોતીભાઈ શર્મા, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। મોતીભાઈના પપ્પા ભોલાભાઈ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। પછી મમ્મી છે એટલે મમ્મી નહીં આવે। મમ્મીના સાસુ ગંગાબેન આપો। હરિઓસ્મદ માતૃ મમ્મીના સાસુ, બરાબર? ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ગંગાના ગંગા સ્વરૂપા, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। એમના સાસુ આગળ છે યાદ નહીં ને? ચલો ગંગા એમના સરસ્વતી સ્વરૂપા, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। હવે તમારા મોટા પપ્પા, આમનાથી મોટા ભાઈઓ, આમનાથી મોટા ભાઈઓ બધા ઓફ થઈ ગયા છે। હા ચાલો અમ્મુભાઈ, અમ્મુભાઈ ઇદમ જલમ જ્યેષ્ઠ ભ્રાતા, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। હજી છોટુભાઈ ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। રણછોડભાઈ શર્મા, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। ભાઈઓ આવી ગયા બધા આમના? આમનાથી નાના, આ પોતે નાના જ હતા। એમની બહેનો એટલે તમારા ભાઈઓ છે? કાશીબાનું આપો। કાશીબા ઇદમ પિતૃ ભગિની, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। કાશીબા પછી બીજા ભાઈ કોઈ? દાઈ ફોઈ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। હવે તમારે ભાઈઓમાં કોઈ? બધા તમે ભાઈઓ બે છો, બહેનો બધી છે, બરાબર? હવે તમારે નાના એટલે તમારા મામા મમ્મીના ભાઈ છે? છે જ નહીં કે છે ઓફ થઈ ગયો? છે જ નહીં। તમારા મમ્મી પપ્પા તમારા એમનું આપો, એટલે નાના નાની ભાઈ। ઓમ કાશીરામ શર્મા, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, માતૃ મમ્મી પપ્પા, બરાબર? પપ્પાનું નામ ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। હવે નાની તમારા ગંગાબા, ગંગાબા ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ। હવે તમારા માસી એટલે તમારી બેન કોઈ નથી, બેન છે નહીં, એક જ હતા। મામા માસી આવી ગયા, ફઈ આવી ગયા, ફુવા આવી ગયા। ફુવામાં ફુવા થોડી દૂધની પેટી પણ તોય તમારા ફુવા છે? ઓફ થઈ ગયા? એમનું નામ આપો, યાદ હોય તો આપો।
ફુવાના આમના ફુવા બાગજી ફુવા ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ. એક જ ફુવા બીજા ફુવાનું નામ યાદ છે? હવે તમારે સાસ સસુર તમારા સાસુ ને સસરા છે તમારે તો તમે આપો સસરા ને આપવાનું. અસ્મત સસુર સસરના નામ બોલો. अस्मत् ससुर गोर्धनभाई शर्मा इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः. તમે કોઈ ગુરુ બનાવ્યા હોય ઓફ થઈ ગયા એવું કઈ? ગુરુ નહીં, લગભગ બધા આવી ગયા એવું. પરિવારમાં બધા કોઈ બાકી રહી ગયું કે આમની સાથે જોડાયેલું હોય તમારા પરિવાર સાથે કોઈ નહીં? નમસ્કાર સમર માતૃ ભગિની પિતૃ ભગિની ભાષા ભાઈઓ માતૃ કાકા આવી ગયા બરાબર. કાકા છોકરા હોય તો ભાઈઓમાં તમારા ભાઈઓમાં આવે. આપો. ઓમ અસ્મદ ભ્રાતા ચંદુભાઈ શંકરમા ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ. બીજા ભાઈ મનુભાઈ શર્મા ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ ઇદમ જલમ તસ્મૈ સુધા નમઃ. समस्त पितॄणानां तृप्ति हेतवे. चलो બધા એક ફૂલ લઈ લો. શ્રદ્ધાંજલિ દાદાને આપીએ. બધાને આપીએ. બધાને આપીએ. બધા ઊભા થઈ જાઓ પોતપોતાના સ્થાને. ओम पितृभ्यः स्वदायिभ्यः स्वदा नमः पितामहेभ्यः स्वदायिभ्यः स्वदा नमः प्रपितामहेभ्यः स्वदायिभ्यः स्वदा नमः अक्षन्न पितरो मीमदन्त पितरो त्रिचपन्त पितरः पितरः सुन्दर्वम् पिता पितामहश्चैव तथैव प्रपितामहः मातामहश्च पिता च प्रमातामहकादय एते भवन्तु मे प्रीत्या प्रयच्छन्तु च मङ्गलम्. हरि ओम. श्रद्धांजलिं समर्पयामि. परमात्माए आत्मा में शांति साची आपजो. परमात्माए आत्मा में शांति साची आपजो. एक मिनिट માટે મૌન રાખીશું બધાએ. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. ओम पवित्र पवित्रो वा सर्वावस्थांगतो विवाय स्मरेत् पुंडरीकाक्षं सभायाभ्यन्तरो शुचिः. જને ઉતારી દો અને આ ગંગાજળ જે છે એ તમે ઘરે લેતું જવાનું, ઘરમાં બધે છાંટી દેવાનું બરાબર. એટલે ઘર શુદ્ધ પવિત્ર થઈ જાય. ખીર તમારે લઈ જવાની. લઈ જવું લઈ જવાનું.
જમવાનું નીચે છે એટલે તો થોડી વાર રહેવા દેવું હોય તો રહેવા દેજો અને લઈ જવું હોય તો લઈ જઈશું પછી જમીન તમે હા પૂજા વિધિ પૂર્ણ આપણે બરાબર હા હા હવે પ્રાર્થના અને પૂજા તો પૂરી થઈ ગઈ અને તમને બધાને મારા તરફથી એકદમ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર જોઈનિંગ ટુડે અને હોપ ભગવાન એમને મનને શાંતિ આપે, આત્માને શાંતિ આપે એવી બધાને પ્રાર્થના કરી અમે. થેન્ક યુ ફોર કમિંગ. आप જે છે તમારા